મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને રાત્રે હું 3 વાગે 3:30 કેમ રીતે ઉઠી હતી ને તો એ વરસાદ ચાલુ જ હતો કન્ટિન્યુ. પછી ક્યારે રૂઈકો હોય કે પાછો વચ્ચે આવીને ઊભો રહી ગયો હોય કંઈ ખબર નથી, પણ હજી વરસાદના તમે આમ જો આખું ફળિયું ગળ્યું બધું પલ્લી ગયું છે. કારણ કે દ્વિજાને અમારે વહેલી સુરાઈ દીધી હતી હમી હાંજમાં. તે 12 વાગે ઉઠી પછીથી હુએ જ નહીં કન્ટિન્યુ. એકવાર ઘોડિયામાં સુરાવી તો સૂતી વળી, પછી ત્યારની લગભગ 5 વાગ્યાની કન્ટિન્યુ જાગે છે. એટલે મેં વિશાલને કીધું, મેં તમે આવો ને પછી ઘડીક રમાડો ને એટલે એ મસ્ત સૂઈ જાય. અને વરસાદ મળે એટલે ઝાડવા કેવા ખિલખિલાટ થઈને મસ્ત થઈ જાય. તમે જોઈ શકો છો. દીદીને કે દિવસના પાત્રાના ખાવાની ઈચ્છા થઈશ ને. પાત્રા એટલા બધા થાય એમ છે નહીં, થોડાક એવા છે. આપણે એને પૂછી જોઈએ તો 1 2 3 4 5 એમ તો એને એક પૂરતા થઈ જશે. અને આ જો મસ્ત તુલસી થઈ ગયા છે જોરદાર, લીમડો. આમ તો જો આ જે છે ને એ બધા સારા હોત ને તો એક જ બે જણ થઈ જાય. આ એકાદું પાતળું થાય એમ છે. એવું લાગે ને તો આપણે સ્પેશિયલી સરપ્રાઈઝ આપશું પાત્રાના પાન લઈને ભેગા. કારણ કે આપણો પાત્રાના પાનનો મસાલો જ એકદમ જોરદાર છે, ટેસ્ટમાં બેસ્ટ. એકવાર આપણે પપ્પાને બનાવીને ખવડાવ્યા હતા બહુ ટાઈમ પહેલાં, બધાને યાદ હોય તો. અને હમી હાંજમાં જઈ ગયા હોય. શું છે બહાર તો નથી જવાનું, બહાર બહુ ટાઢુડું છે મરવાલા. આજ તો રસી દેવડાવવાની છે. રસી દેવડાવવાની છે. આજ 3.5 મહિનાની રસીનો વારો છે દ્વિજોને, એટલે બધું ભેગું છે. તો ચાલો, જો વિશાલ ફ્રેશ થાય છે ત્યાં ફટાફટ આપણે રસોડામાં થોડું ઘણું કામકાજ છે એ ચાલુ કરતા થઈએ. પછી વિશાલ બીજાને થોડી વાર રમાડે, પછી આપણે એને મસ્ત સુરાઈ દે. મારા બચ્ચા હજી બી રાલીફિયા ફ્રેશ થાય છે પછી તને રમાડે ને દીકુ. હલી વાલી કોઈક વાતું કરે તમારે દ્વિજોને બહુ ગમે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમાં દીકો? તો ચાલો ફટાફટ આપણે જઈએ કિચન તરફ, નાસ્તા પાણી કરીએ, પછી બધા આવતા જશે અને બધાને મળતા જશે. અને અહીંયા તમે જોઈ શકો છો મારા બેગ થઈ ગયા છે ઓલમોસ્ટ પેક. આપણે આપણા બેડરૂમ તરફ. તો વિશાલ કહે કે સૂઈ ગઈ છે. એ આમ જો તો તો કોણ કહે છે ને હમી હાંજનું જાગવાનું? દૂધ વિશાલી પી જ લે ને હમણાં, એટલે હુઈ જાય. આમ હુઈ જાઓ વાલા, હમણાં દૂધ આપે મમ્મા. તો જો વિશાલનો બ્રેકફાસ્ટ થાય છે ઓલમોસ્ટ ધીમે ધીમે રેડી. एंड रेनिंग अभी शुरू हो गया है कामकाज. અને મારું જે ઓલું બ્રશ ખોવાઈ ગયું હતું ને ગઈકાલે, એ મળી ગયો. દીદીને પૂછીએ કે ક્યાંથી મળ્યો આપણને. એ તો દીદી આવે ને પછી આપણે એમને પૂછીએ કે ગઈકાલે ખોવાયેલું બ્રશ ક્યાંથી મળ્યો. આરોપ એમના ભાઈ ઉપર લગાડ્યો હતો પણ એ નિર્દોષ સાબિત થયા અને પછી આપણે એને બાઈઝત બરી કરી દીધા. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. બટકા છે, તળેલી ભાખરી છે. પછી હું ક્રિસ્પી કરતી હતી ત્યાં વિશાલ બોલાવા આવ્યા. વિશાલ માટે ચા થઈ ગયો છે કારણ કે દૂધ હતું લિમિટેડ. વિશાલે જો હજી વિશાલ ગટા ટોપ અંધેરું આમ જોત ખરી. હોય કાંઈ દેખાતું જ નથી. હમણાં ટેરેસ ઉપર જઈને બધાને નજારો બતાવીએ. પછી કાલથી કોણ સેવા કરશે? આજ તો ફિયા સેવામાં હાજર છે. ઓય ટોપામાં વધારે નમણી લાગે દીદી. ટોપામાં છે ને વિશાળ રાત ભીનો છે, આગો રાખજે. ટોપામાં છે ને પેલું મોઢું ગોળ લાગે. જીની ટાંગડી પણ હલાવાજ કરે, જોઈ લે. અને અત્યારે એવી કોટામાં છે, પછી હમણાં ઇન્જેક્શન દઈ દેવાનું છે આખા 3 જગ્યાએ. પછી એવું રો કરશે. 3 આપવાની છે.
આ 3.5 મહિનાની બાકી છે હજી અમારી, તો આજે જ દેવાની છે. મેં કીધું સારું થયું તમે ફોન કર્યો મને, મેં કીધું હજી અહીંયા જ છું મારા સાસરીએ. ધક્કો નહીં ખાવો પાછો. તો નકર ન્યા ઠેઠથી ધક્કો ખાવો પડે. કેવું લાગે છે? એક માં છે ને એક માં નથી. કેવું લાગે છે? હે એમ દીદી પહેરવા નથી ગમતા હો. આપણે પગ કેટલી વાર 3 વાર એને બહુ ખેંચી લીધો છે. ઝીણી ઝીણી આંગળી હોય અને જેમ તમે કીધું તું એમ મારું બ્રશ મને મળી ગયું. મળી ગયું ને. અને ઈ મારું જ હતું. સવારમાં મેં કીધું પાય તારો બ્રશ કેવો કલરનો છે? જય સ્વામિનારાયણ. તો એ કે પોપટી કલરનું હતું. એ કે આ નહોતું મારું પોપટી પણ હતું કલર લાજી કે તો હતું નહીં તારું છે. અને હું પછી બે દીથી હું ચેક કરું જ ને તો જે આગળનું ટૂથબ્રશ હોય ને ભીનું ન હોય એટલે કોરું છે. દીદી કે પણ તારું જ છે તો કોઈ કરતું જ નથી. એ કે ભીનું એ કે એમનેમ જ છે. પણ એમ એવું હતું દંતમંજન પાવડર લીધો હશે ને મેં તો જે વ્હાઈટ રેસા હશે ને બધા દંતમંજન વાળા પીળા હળદર કલરના થઈ ગયા હશે. એટલે મને એમ કે મારું નથી. એટલે પછી નિરખીને જે જોયું ને તો મેં કીધું દીદી આ તો મારું છે જ નહીં. મેં તો હરકું જો મેં કીધું તારું જ છે. મેં તો કોઈનું નથી. મેં કીધું કે આપણે હતું તમારો કલર આ જ કે મેં એ તારો જ છે કલર તારો જ. એટલે જ્યારે બ્રશ ને પછી નિરખીને જોઈએ ને તો ખબર પડે કે આ મારું જ છે એમ. એટલે મેં કીધું 2 દીથી મેં કીધું હતું અહીંયા મને ખબર છે 4-5 દીથી ઘસતી હતી. મેં કીધું 2 દીથી જ નથી મળતું ક્યાંય. પણ મળી ગયું ફાઇનલી. અહીંયા જતું મારે આંખોમાં દેખાતું નહોતું મને કે મારું જ છે એમ. વિશ્વાસ નહોતો કે મમ્માનું જ છે. બધે સબસ્ક્રાઇબરોને ઘરે 5-5 મિનિટ આટો મારતા આવો તો તમારે મહિનો હું પણ 2 વરહ આખું વયું જાય. ફેમિલી એટલું મોટું છે તો ડાયપર પહેરાવી રાખવું પડે એમ છે આજે. કારણ કે વાતાવરણ ઠંડુ છે. હવે તો દીદી અંદરથી બહારથી અંદર લઈ જાવ ને ત્યાં પીપી થઈ ગઈ હોય. બહારથી અંદર લાવું ત્યાં પીપી થાય. દાદા આવે પણ દાદા રમાડે માં દીકાને. અને તમે આવી જજો ટાઈમે કારણ કે પહેલા આમની રસી દેવરાવાની છે અને પછી તમારે મને ડ્રોપ કરવાની છે. રેડી જ રાખજો એટલે રસી દઈને પછી. હા રેડીમાં તો બધું ઓલમોસ્ટ થેલા મારે ખબર નહીં ત્યાંથી આવું તો અઠવાડિયા હાટું આવું ને થેલા હાથ હોય મારે રોજનો એક થેલો. એટલે ખાઈને વધારે રહે ને કપડા. એટલે અત્યારે લગભગ 8-9 થેલા થયા છે મારા. એટલે બધું રિટર્ન લઈ જવાનું છે ઘોડિયું બોડિયું બધું. એટલે મેં કીધું તમે આવો ને અડધી કલાક જેવો ટાઈમ લઈને તો આપણે બધું મસ્ત ગોઠવાઈ જાય. ડન ચલો. 9:15 અને અહીંયા અમારે ઓર્ડર માટેના દરણા થાય છે રેડી. એકદમ મસ્ત. તમે બાજરો ખાલી જોઈ શકો છો જોરદાર. કારણ કે આજે મારો ઓર્ડર છે બાજરીના લોટનો. અને અહીંયા તમે જાર જોઈ શકો છો. પપ્પા જાર લેવા ગયા છે. કારણ કે મમ્મી અમુકને કેમ કરવાનું છે અમુકને જાર અને બાજરી અલગ અલગ જોઈએ છે. હા અમુક જાર બાજરો ભેગો દળાવશું એટલે એવું છે. તો અત્યારે જો હમણાં અમારે નીકળવાનો સમય છે એટલે અત્યારે દળાઈ લઈએ. તે બપોર થાય ને ત્યાં દળી દે પછી વિશાલ સાંજે આવશે એટલે લેતા આવશે મારી માટે. એટલે લેતા આવશે. તો તપાયો કાલ મમ્મીએ આખો દિવસ અને અત્યારે દળનું રેડી થાય છે. તો જે લોકોને જાર બાજરીના લોટનો અને પ્લસ સેપરેટ એ બે મળે છે. તો જે લોકોને જેવી રીતે અનુકૂળ આવી રીતે ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય તો નીચે નંબર આપી દીધો છે. ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. અને આજ તો મમ્મી બેનને ઇન્જેક્શન દેવડાવવાના છે પાછા. તો 3.5 મહિના થયા ને એની રસી મુકાવાની પાછી. તે ઈ બેન કે આજે કે આવી જાજો ને. તો મેં કીધું અમારા સાસરિયામાં જ છીએ. મેં કીધું નકરી કે આવતા સોમવારે વારો આવશે એમ. આ સોમવાર ને આવતો સોમવાર. પછી મેં કીધું સોમવાર ન્યા ઠેઠથી મારે આ છેડે લાંબુ થવું એની કરતાં મેં કીધું આજે દેવરાઈ દઉં. એવું છે. ચાલો જો મમ્મી દવણું કરે ઇન્જેક્શન બિચારીને આવશે. તો એટલે ઓલી પેરાસિટામોલ ને બધું છે ને હમણાં એને પાઈ જ દે. હું ઇન્જેક્શન દેવરાવી ને બપોરે. હા પાછી દઈ ને એટલે બપોરે એક ડોઝ પાઈ દે ને એટલે સૂતી રહી. ચાલો જો મમ્મી દવણું કરે. તમારા વિશાલનો ફોન આવ્યો કે હું કીધું કારણ કે અમારે 10 વાગ્યાનો વારો છે. જો ત્યાં ન જાય ને તો એમાં એવું થાય કે બહારગામની પબ્લિક આવતી હોય ને તો એ વહેલા બેસી ગયા હોય આપણાથી. તો પછી અમારો વારો છે કે આવે 1-1.5 કલાક રહીને તો મોડું થઈ જાય ખોટું એમ. તો અત્યારે જો એમનો જ ફોન આવતો હતો કે શું થયું શું નહીં. બતાવો શું છે બતાવો હાલો તો ખરી. ના રે બાપા એ તો હજી ટેપું હૂતું છે. મેં ભલે હૂતું જો થેલા મારા તમે જોઈ લ્યો. હે પાર્સલ નો અડધો સામાન સી લઈ જવો પડે ને ભેગો. અને પપ્પાને જો અત્યારે દવણું દડાવવામાં એકલા બાજરાનો ઓર્ડર છે, જાર બાજરીનો ઓર્ડર છે, 11 લોટનો ઓર્ડર છે, હાંડવાનો છે, એટલે બધું ભેગું છે. એટલે પપ્પા કે એટલે મેં કીધું વિશાલ સાંજે આવશે ને રોંઢેકના તો મેં કીધું લેતા આવશે ઓર્ડર. હા આજે આખો દિવસ ફ્રી નથી હો. બે હસબન્ડ વાઈફ ને બે ને એટલું કામ છે. પછી એન્જોય કરશું આપણે નિરાતે. આમ જો ગટુડું ભૂતું ઈ રસી અપાવવાની વિશ્વ અત્યારે. હવે બીજું તો શું કરવું લઈ જવાની છે.
અને જો આ સરપ્રાઈઝ તમને મેં બતાવવાની છે કેમ યસ બધા મેં ગોઠવી દીધા હો કેમ છે જો ઇન્ટ્રોડ્યુસ કરાવે ને તો આ હાલો મને જોવું છે કે તમારી મેમરી કેટલી સ્ટ્રોંગ છે હાલો ક્યાંનો છે આપણે મેં આ નવા કપડા નવો શર્ટ લીધો તો આપણે તારી ઘરે આવ્યા હતા ને અમે હા પણ ક્યારે શ્રીમંત નહીં નહીં લાડવા રેડી લાડવાનો હતો. પછી આ બર્થડે નો છે બર્થડે નો તારો નથી birthday હતો ને? હા મારો બર્થડે હતો એના આગલા દિવસનો છે પછી આ પછી આ તો અહીં આવી હતી ત્યારે બીજુનું વેલકમ હા પછી આ શ્રીમંત શ્રીમતનો છે પછી આ એમનો પેડો તો આપણે બીજુની રસી દેવરાવાની હતી ને ત્યારનો ત્યારે આ તમને તો કેવી લાગે ઢીંગલી એની પેલી રસી હતી હા. પછી આ ગરબા નાઈટ ગરબા night છે તારે આ પછી આ છઠ્ઠીનો છે આ બીજા બોન થઈને તો 2-3 દિવસની હતી ને ત્યારનો જ છે હા. પછી આ બર્થડે નો આ મારા બર્થડે નો છે મારો બર્થડે તારો બર્થડે તારો birthday. મારો બર્થડે હતો છે લાલારા રિસોર્ટ માં લાલેરાનો છે ઓ, આ આ photo તો જો કેટલો મસ્ત આવ્યો આ લાલેરાનો છે આપણે મોટો બનાવીએ ને મોટી રાખીએ આ ફોટો એવો છે મસ્ત બહુ મસ્ત લાગે જો પણ હા જોરદાર છે એક નંબર છે બનાવશું આપણે ફ્રી આ મારા વિશુનો બર્થડે છે ને હા આ મારો બર્થડે આ વિશાલનો હોટલ બર્થડે છે અવધમાં ગયા હતા આપણે બીજા મળે પછી આ મારા ભાઈએ બુકી આપ્યો તો મને હા એટલે ફોટો લીધો તો ફોટો લીધો છે છે અત્યારનો જ છે મારું શર્ટ મારું ટી-શર્ટ ચોરી કરીને ચોરી કરેલ પહેરેલું છે એ બહુ દમણ ગમતું ગયા મને હતા આ દમણ ગયા હતા ત્યાંનો તો આખી બહુ મસ્ત મેમરીઝ મેં ક્લિક કરી અને રાખી છે કોને કોને મારી જેમ મેમરીઝ ક્લિક કરી પિક્ચર ક્લિક કરીને આવી રીતે હેંગિંગ કરવાનો શોખ છે પણ હજી હું પ્રોપર આવું ને એટલે મારે આ અમારું ખાલી રહી ગયું નકર આ વખતે હવે હર નવરાત્રીના ફોટા હોય છે ને અમારા બે માણાના હવે આ નવરાત્રીમાં રમવા જાઉં ને ત્યારના ફોટા નવા પાડવા ગોઠવશું. પડશે ને હવે પાછા. નવા પાડવા પડશે ને ફોટા ચાલો એવું છે જઈએ હવે. હાલો હાલો ધીમે ધીમે નીકળીએ બીજું બેને રસી અપાઈ દઈએ મારા વાલાને મમ્મી પપ્પા દળનું મારું કરવા ગયા છે અને મમ્મી ને દીદી રૂમમાં છે તે પેલા વિશાલ સામાન હારવો પડશે યાર તો વાંધો નહીં, લઈ લઉં ગાડી આગળ અને બધું સામાન પેલા મૂકી દઈએ પેલા સામાન મૂકી દઈએ પછી બીજું ઉઠાડીએ પછી છેલ્લે ઘોડિયું જ બાકી રહી ત્યાંથી ઘરે વહી જવાનું તારે હા ઠીક એવું છે એમ? એવું છે તો વાંધો નહીં, ચાલો. કારણ કે હજી પછી મારે ઘરે જઈને પછી હું ફ્રી નથી હાલના 6 વાગ્યા લગી એટલે જેટલી તમે મને વહેલી ફ્રી કરશો એટલું બધું વહેલું થાય એમ કાંઈ વાંધો નહીં, ચાલો ચાલો તો વિશાલ તો રાજી જ છે તે ઈ ભાઈ મારે ફ્રી થાય એટલે મારામાંથી કે કામમાંથી તો વાંધો નહીં હાલો જો બીજુના કપડાં થોડા ઘણા હુકાઈશ નહીં આપણે લઈ લઈએ અને બા પાસે એવું લપાઈને બેહી ગયું છે ગવડિયા પાસે બહુ ગમે બહુ ગમે સમજ્યા અને મા બાપા એનો ગમે ને એટલું ગવડિયા પાસે હા હો તો અને મોટા થાય પછી તે હા. રૂહી નારૂહી જેવી થાય ને બા પાસે જાવ દાદા પાસે જાવ પેલા જવું હોય દાદા દાદી પાસે પહેલા જવું અને મમ્મી હોય પપ્પા પછી દાદા દાદી છે ને આમ ખવડાવવામાં હરખું ખવડાવે ને મારે નહીં હા માં મમ્મી તો પછી કાંઈક બહાર કોઈ કામ હોય તો મારી લે ખીજાઈ જાય ને ઈટીઓ જાય મારી લે મારી લે છોકરા ભાગી દાદી પાસે આવી જાય હા દાદા પાસે આવી દાદા પાસે વિયા જાય કે ખબર હોય ત્યાં અમને હાથમાં અથડી રાખે, ત્યાં અથડીમાં રાખશે તે ખોલે ને તો હવે કેવું? હા તારો સામાન જાય છે હો દવા જઈશ તારી. એન પપ્પા બિચારા 15-20 મિનિટ થી હારે સામાન એટલો સામાન છે પણ તમારો સામાન ઓછો હોય તો ઓછો તો કઈ છે નહીં તો ઓછો છે નહીં પણ દીદી 5-6 બિસ્તરા તો મારા આમનો વધારાના છે થઈ જ જાય સામાન એટલે એવું અને બાકી અમારે મારું તો એક થેલામાં આનું છે જો આમ જો વાહે જો હજી. આમ જો વાહે જો આમ જો હજી દાદા અમારે એક વસ્તુ બ્લેન્કેટ ને મોટર ને સગું સાચી વસ્તુ બધું છે. આ ઘોડિયું બધું આ જો હજી આ પાંગરા ના બૂચ ને આ બધું પીડું રહે અમારું આઈ નાય તો બધી વસ્તુ અત્યારે જો ધીમે ધીમે અમારી ગાડીમાં રખાતી જાય છે ફિયા રોજ તારું હવારનો હથવારો છે હા સામાન ખાલી કરાવવા લાગે બીજી વાર આ નિશાની ઉતરાવે આપણે બેસી જવાનું છે આપણે નહીં ઉતારવાનું. ત્યાં તમે નમન નથી કરો જમાઈ હા. રાખે ને એમ ફોન કરી જ દેજે અહીંથી કે ભાઈ બે જણ. કોક ને બેસજો અરે ઉતારવા લાગજો ગાંડી કે થાકી જશે કાલે. થાકી ગયા છે તો એક મોય તો ન વાંધો આવે. જૂનું પરચું ને તે ભેગું કર્યું ને એટલે ધક્કા થાય. પણ શું કહેવાય આમ જો પાછી બાંધી ને આવી. હા રિવર્સમાં એટલે સીધું એકારે જ તે બધું લઈ લેવું હા, પછી. પેલા આપણો જો હા હા હો હા રોજ જ પછી આપણે બીજા ને બધા મોકો જાય પછી તો લઈ લે. પછી લઈ લે પાયલ આ ડ્રો કરે કે તમે ઊંચું કરીને ઠાઠું મારી દે ઠાડું મારી દે અંદર લઈ લઈ ડ્રો કે ગટ્ટર હોય ને ઠલવી દે ઠલવી દે. ઓછું તો હારું જ પડે લાવો માં લાવો ગટના પાય લાડુ ને હવે રોજ ફિયા ભેગું સવારમાં 6:30 વાગ્યાની દોસ્તી જમી હોય તે 8 વાગ્યા લગી મારો દીકો મારો કાન્યો એ દીકુડો. આમ માં ઉપર છે આમ આમ રાખાય હા. છોકરીને આમ રાખ્યું એ મારે તો બધો ભદો છે ભદો બધાપુરનો એ બધાપુરનો ભદો છે અમારો
પિયાન કે હાલો મારે ભેગા વેકેશન કરવા તો થાય બાપા તમે એને હાચો કે મને હાચો ઈ વાત સાચી ને તમે કોને હાચો છો કોને દીકુને એક મને. હાચો છો કાકાનું એ ઢીંગલો હાલો દાદાને ને બાને ને પિયાને ને ટાટા કયો એને જવાનું મન નથી થતું ગા તો ફઈ આંગળી પકડી નથી જાવ તમે જઈ આવો જાવ માં નથી આવું કહી દે મમ્મા ના પાડો પહેલા એને કહેવું, તમે જાઓ. ઈ પપ્પા ખાતી પીતી થાય ને પછી અમે ક્યાંક ગયા આવીશું ને તો પછી એમ જ કહે માર ન થાવું હું બાપા હેરે કેવું થયું? હા કોટામાં આવી ગયો મારો દીકો કોટામાં આવી ગયો ઊંઘ ઉડી જાય ઊંઘ ઉડી ગઈ બાપુને મજા આવી ગયા. અરે 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 પણ અરે છોકરી મારી અરે અરે મજા આવી ગઈ નથી કાને મોરું કોણિયો હાલો દીજુ બેન ખબર નથી ઇન્જેક્શન દેવાનું છે એટલે શાંતિ છે વળી પછી હું થાહે અત્યારે જ મોજમાં ઈ છે અહીંયા લઈ જાઉં ત્યાં સુધી તો સારું હાલો ટાટા બાય બાય સી યુ ટાટા. મળીએ પાછા હવે ટાટા, ધીમે આવજો. ધીમે જાવા દો અમારે જાવા દો તમે પ્લીઝ આયા રાખી જાઓ. જાવા દો અમારે ભલે માં ઢીંગો આવી દો કા હે દીકુડી કઈ આવું નથી ન્યા તમે જાવા દો અમે બધા છે બહુ બધા રમાડવા વાળા કા હા, અમારે દાદી નથી આવું. કાઢે. તમે જાવા દો કા એ હા સારું હાલો મળીએ પાછા હવે પાછી મુલાકાત કરશું ધીમે ધીમે યસ અને અને આવ્યા કરજો અઠવાડિયે અઠવાડિયે 4-5 માં તો બસ આવી જ જાવું અમે ધીમે ધીમે અને ધીમે આવે એટલે વાર લાગે ને પાછી વાર આવતા. લાગે લાડી ત્યારે થઈ ગયા આમાં લાડવો થઈ ગયો છે તૈયાર શું કરે છે? લે લે એમ તો અમને મજા જ આવે ને બધું હવે એમ તો કોટામાં જોઈ એ સારું હાલો મોમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ધ્યાન રાખજો બોલી જો ડીક 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 ડીક. ડીક 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 ડીક. દાંત કાઢે છે કેવી દાંત કાઢે છે કેવી હાલો હાલો મારી હાલો સ્મૂકી દે બહુ સ્મૂકી આવડે પછી અમારો વારો વિયો જાય છે ચાલો હાલો હાલો આમાં અમારો સામાન છે એ બધું લઈ લ્યો તો ઓકે. આમાં બીજાનું ઓલું કાર્ડનું છે દાદાને ટાટા કહી દ્યો પછી વેલી વેલી આવે પાછળ આવજો, વહેલી વહેલી. હો, મારો દીકરો. એ પપ્પા તમને યાદ આવે તો ઈ અમને ફોન કરવાનો કે મને મારી દીકુ યાદ આવે છે તમે વિયો મારી દીકરી બે તો હવે તો ટુ વ્હીલમાં બે તો શીખી ગઈ છે હા, એટલે વાંધો નહીં આવે. એટલે વાંધો નહીં સારું હાલો ધ્યાન રાખજો જય સ્વામિનારાયણ બસ બસ એમ કે બસ બસ શું કર્યું શું કર્યું શું કર્યું હું હાલો રોટા એ એમ કર્યું એમ કર્યું એમ આમ જો કેટલું ઊંચી કેટલી અરે બહુ પાટા મારે છે બસ લ્યો ભૂખી થઈ જો આ મારો હાવજ ને તો વડાવાનું મન નહોતું થતું કોઈને અમાર દીકરી આ કેમ દાદા ને છે કે મને તેમ તો કોને ના પહેરીને આવશે એમ એટલે આવ ઉઠી આવી આવું બધું મૂકીને આવી આ તો બધું મૂકીને આવી માર દીકો એ મરવાનું એ તમુ એ માર બીજો દીકો અમે દાદા તો વડાવતા તો રોવા મીડા તો અમારે રમકડું અહીંયા ઓલી કાલે ઘરે. અમારે કાલે જ દેવ કે મમ્મી હવે કેદી આવવાની છે કે ઓલી દી જોઈ ગઈ ઈ કે તું મને એમ કહેતી હતી કે હમણાં આવવાની છે આજ આવવાની પછી કાલે આવવાની ને પણ આજે એમ એવું હતું 17 તારીખે આવવાની હતી પછી મમ્મી ને દીદી ને કે રોકાની કે 2 દી મજા આવે છે એમ તો મેં કીધું હાલો હજી 2 દી મેં કીધું વધારે રોકાય પછી મેં કીધું વિશાલ આવે ને રાજકોટ થી પછી મને મૂકી જાય તો આજે દીદી કહે કે રોકાને 1-2 દી મેં કીધું અમારે જવું પડે એમ છે ઢગલા કરી રાખ્યા બધાને મને કે પાયલી કે આ બધું જાહે ને અરે મેં કીધું ઓર્ડર નું જ છે ઓહો અરે હું આને કાયમ મેં કીધું આ એટલું બધું બનાવી તો રાખ્યું છે મારી આ તું આ પાર્સલ કરવાના તો છે ને અરે પણ એમ એવું છે વિશાલ મેં મમ્મીને કીધું મેં કીધું સતત હવે 20 21 22 ને 23 4 દી હું નકરા પાર્સલ કરીશ આખો દી તો ઈ મેં કીધું બધું ભેગું થશે મારે એમ તો જે લોકો ઓર્ડર ઇન્ક્વાયરીમાં બાકી રહી ગયા હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી ફટાફટ કરી લેજો જેથી કરીને બહુ જલ્દી તમને પહોંચી જાય એને સાંભળે છે કે ઈ કે હું મારું એ પાર્સલ ઓર્ડર લેવા મળશે બિચારીને 3 ઇન્જેક્શન મારી દીધા અને રોવે હિપકા ભરે મારવાનો હે
ચાલો પહેલા હું જાઉં હવે, હારું, હાલો, બરાબર? જય સ્વામિનારાયણ. તમે સારું, જાઓ ચાલો. પછી મળીએ આપણે નિરાંતે. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો તો સૌથી પહેલા તો આ બેથી જ મુલાકાત કરાવી દઈએ બધાનું મોસ્ટ ફેવરિટ ગુંદા કેરી અને ગોળ કેરી. કારણ કે બધા વિચારતા હશે કે આ દીદી ના પાડે છે ને કેમ ઓર્ડરમાં આપે છે, પણ મારે ઓલરેડી ઓર્ડર બુક થઈ ગયો હતો 1.5-2 મહિના પહેલાં. તો એ આપણે એમનું બુક કરેલું રાખેલું છે અને હવે સિરિયસલી બધું ખતમ થઈ ગયું છે. હવે નેક્સ્ટ યર બધાને મળશે. ત્યાર પછી આપણે હાંડવાનો લોટ, ઢોકળાનો લોટ, જાર બાજરીનો લોટ, ત્યાર પછી તીખી સેવ, પછી મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો, અહીંયા આપણે બાજરીનો લોટ, તીખી જાડી સેવ છે, 2 વકલની સેવ છે, ઝીણી સેવ બી છે અને જાડી સેવ બી છે. ત્યાર પછી ટોપરા વગરની સુખડી, ત્યાર પછી શક્કરપારા, ત્યાર પછી ઘઉંની પૂરી, સુખડી, માંડવી પાક, ફરસી પૂરી, ઘૂઘરા, ફરસી પૂરી અને ફરસી પૂરી. તો બધા ઓર્ડર વાઇઝ અત્યારે થવા માંડ્યું છે પેક. જેમ કીધું તે પ્રમાણે કે આજે ઓસ્ટ્રેલિયાનો ઓર્ડર આપણે ડિસ્પેચ કરવાનો છે તો એ માટે, અને મેઇન તો આપણે ચોખાના પાપડ. તો બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે એનું પેકેજિંગ કરી લઈએ. જે લોકોને આપણા બહુ બધું આપણે સાતમ આઠમ રિલેટેડ સ્વીટ આવી ગયું છે, ફરસાણ આવી ગયું છે અને અથાણા હવે ખાટી કેરી બહુ લિમિટેડ સ્ટોક છે, એટલે કે 2-3 કિલો જ છે અને કેરડા અવેલેબલ છે. તો બહુ બધી પ્રોડક્ટ્સ આપણી પાસે અવેલેબલ છે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટના ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો ફટાફટ પાર્સલ પેકેજિંગ કરવા માંડીએ અને ખાઈએ ફટાફટ. અહીં તમે જોઈ શકો છો કે ખાટી કેરીના ઓર્ડરો થવા માંડ્યા છે પેક. જેમ કીધું એ પ્રમાણે ખાટી કેરી બહુ લિમિટેડ સ્ટોક છે, બસ 2-3 કિલો જ અવેલેબલ છે. અને મમ્મીના હાથનો સ્પેશિયલી ડિલિશિયસ ભરેલા શાકનો મસાલો થઈ ગયો છે પેક. ફરસી પૂરી, માંડવી પાક, ફરસી પૂરી, સુખડી, ગાંઠિયા, આપણું એક ઓર્ડરનું આટલું છે થઈ ગયું છે પેક. તો ચાલો ફટાફટ ઓર્ડર પેક કરી લઈએ. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે એક મારે અમદાવાદનું અર્જન્ટ પાર્સલ હતું, જે અથાણાનું, ફરસી પૂરું એ બધું હતું, એ બી કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા આપણું બધી જ વસ્તુ, અહીંયા ફરસાણ એની કોઈ વાત નહીં, એટલું ફરસાણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. અમારા બધા જ પાપડ કમ્પ્લીટ થઈ ગયા છે. આની અંદર મારા જે અથાણા હતા એ આવી ગયા છે. તો બધી વસ્તુ ઓસ્ટ્રેલિયા માટેની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ હવે એના બોક્સ પેકેજિંગ કરી દઈએ અને આપણે થઈએ ફ્રી. વાગી ગયા છે 5:45 અને જઈ અમાર મધર ઇન્ડિયા તરફ કિચનમાં. મેં કીધું હુકડી બનાવે છે. હવે તો બાપા હુખડી જેવું તો વાસી લેવી મને ખૂબ ગમતી. હુખડી કરીને આખો દી મમ્મી, રોજની મમ્મી લગભગ કિલો ફૂકડી તો બનાવતા જ છે. હા, તો હવે તો હુખડીનું બટકું નથી ભાવતું. આમ તો પહેલા જ મમ્મી બહુ ભાવતું કા, તો પણ મહિને દી એકવાર કરતા ને એટલે હવે તો રોજ એકવાર થાય છે. અત્યારે મમ્મી એક બહુ મોટું પાર્સલ હતું મારું ઓસ્ટ્રેલિયાનું, લગભગ 32-33 કિલો આઈટમ હતી. ઓહો, એ બધું અત્યારે કમ્પ્લીટ કરીને હું આવી. અને બીજું એક અમદાવાદનું અર્જન્ટ હતું બાનું, એ કમ્પ્લીટ કરીને આવી. આજે ખાલી 2 પાર્સલ નીકળ્યા. મમ્મી કહે કે બહુ ન્યાય કે જલસો કર્યો ને, આરામ ને જલસો. મેં કહ્યું ત્યાં કાંઈ આરામ મેં કર્યો નથી બાપા. એટલે એ કે હવે કે એક આમ તો બધું ભેગું થયું છે. એટલે હજી મમ્મીની વાત સાચી છે, હજી કાલનો દિવસ આખો પેકેજિંગ થશે. કાલે ફોરેનના ઇન્ડિયાના અમુક નીકળશે, પ્રમદી નકરા ઇન્ડિયાના નીકળશે. એટલે બધાએ હું બહુ જલ્દી તમને લોકો સુધી માલ પ્રોવાઈડ કરવાની છું, મારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરવાની. મારી મમ્મી બધો તૈયાર કરી રાખ્યો છે આ 6 દિવસની અંદર. પણ તમારા બધા સુધી હું બહુ જલ્દી ડિલિવર કરવાની છું. અને થેન્ક યુ એટલો મસ્ત સપોર્ટ આપવા માટે, એટલી પ્રોડક્ટને તમે લોકો લાઈક કરો છો એની માટે તો બહુ બધું થેન્ક યુ. અને ફિલહાલ તો અત્યારે બને છે આપણું દેશી તાજું ઘી. આ માખણ 2 દિવસથી હતું પણ ટાઈમ નહોતો ફરસાણ બનાવવામાં. એમાં મંથુભાઈ રિહાઈને બેઠા છે ત્યાં સેવપુરીનો વાયદો કર્યો છે. પણ સેવ ઈ લોકોને શું છે બાળકને કે એને એમ હોય કે જે નૈના કાકે કીધું એ બીજાને આજે મજા નથી, એ બિચારીને રસી દેવરાવી છે, એમાં તારા બાબુ ક્યાંથી કે નવરા થાય. એટલે તે એને મેં કીધું તું કે પાયલ દીદી આવે ને તે આપણે મેં સેવપુરીની પૂરી તૈયાર કરી રાખી છે. ઓકે, પણ હવે આમાં સેવપુરી મારે ખવડાવી ક્યારે? ખવડાવી કે એમાં મેં મારા વિશાલને કીધું કે સેવપુરી ને બાસ્કેટપુરી પ્રોગ્રામ છે તમ તારે, પણ આમાં મને ખબર પડી ગઈ સાંજે 6 વાગે. મેં જો આજે આગળ મુખવાસ બનાવ્યો, બેન હુતા હતા તે એને હારું જ ને મમ્મી હવે હારું છો તો એને એવું લાગે ને તો હમણાં છે ને પેરાસિટામોલ પાછી સાંજે હમણાં ઉઠે ને આ ચોથો ભાગ પાઈ ગયો. દેવ મામાને કેવી મજા આવી. અરે દેવ મામાએ તો ખેલાનો ઘા કર્યો સીધો. એને ખબર નહોતી કે આવી જવાની કા. અરે મારી તમલી આવી ગઈ કે મારી આવી ગઈ કે એમ કરી એને તો ગયો ત્યાં સુધી આજ રમાડી, નકર બિચારો હુઈ જાય. હુઈ જાય. હા. આજ પણ ઈ થોડી કચકચ કરતી હતી ને, નકર તે મસ્ત રમે નકર તો રેમા કરે પણ બિચારીને 3 એમાં એવું હતું કે બરોબર ઈ હુતી હોય તો અમે ઇન્જેક્શન મારી છે ને, અને આ જાગતી હતી તે ઇન્જેક્શન માર્યો, અને જેટલા ઇન્જેક્શન મારીને એમાં છેલ્લે તો પછી એક હમટી ચીઝ પાડી એને. મેં કીધું મારી દીકરીને બહુ ગીરી. એટલે
એવું છે? હવે થઈ ગયું છે, મુખવાસ એ થઈ ગયો તૈયાર. ઓકે. એને મેં હુકવા મૂક્યો છે. આજ મારા સાસરાનો મને ફોન આવ્યો રસ્તામાં. એ કે હું કરો છો? મેં કીધું જો પાર્સલ કરીને મેં કીધું ઘરેથી નીકળી ત્યારની પાર્સલ કરતી હતી તો વચ્ચે 3 વાર ઘરે ગઈ મેં કીધું બીજા હાટું અને ત્યારની પાર્સલ કરું છું કે મને તો બપોર સુધી તો મને બીજા સપનામાં આવી કે હું ને બીજા બે રમીએ છે ઈ કે જ્યાં ઉઠું ને તો કે કોઈ નહીં. એને આવું પણ શું કાર થઈ ગયું? અરે મમ્મી કોઈ નહીં. અને હવે તો નકર તો બધે હચવાઈ જતા. પણ અમારે અહીંયા તમે ગયા તા તે જો ઘરમાં કાંઈ નહીં, કાંઈ પીડું હોય એમને પીડું રહે, કારણ કે તાર પપ્પા કામે ગયો છે, ભાઈ ઓફિસે ગયો અને છે. મમ્મી એકલા ને એકલા હું બગડે. હા તો તે એવું છે. તો અત્યારે મારા સાસુ કે મને ને વિરાલીને નહીં કે હોરવતું નથી ઈ કે. અહીંયા આવી આવો. મેં કીધું અહીંયા વી હોય કે કેટલાક દી અહીંયા આવી કે અમે તો રોજ અહીંયા ગમે છે. તે એવું છે. તે મેં કીધું એવું લાગશે ને તો મેં કીધું પાર્સલ માંથી કઈ ગળવી થાય ને 2-3 દી પછી વિરાલી દીદી પાત્રા ખાવાની બહુ ઈચ્છા થઈ છે. તે મેં બનાવ્યા હતા પાત્રા, હજી મેં કાલે જ કર્યા. લે અમને બહુ ઈચ્છા થઈ પણ મેં કીધું વિશાલ આવશે ને 5 વાગે પછી મેં કીધું પાત્રા લઈને સાંજે મેં કીધું અમે ત્યાં જમીન પછી મેં વિશાલ પાસે મૂકી જાય. હા. તે એવું કરશું મેં કીધું કાક. કે હાલો જો અત્યારે ઘી બને તો થોડો કાંઈક નહીં તો કાંઈક નાસ્તા પાણી કરવા જ પડશે, એમાં નહીં હાલે. હાલો નાસ્તા પાણી કાંઈક કરી લઈએ. હજી બ્લોગિંગનું કામ અધૂરું છે એટલે બ્લોગિંગનું કામ થોડું ઘણું પતાવશું પછી તમે લોકો મારો બ્લોગ જોઈ શકશો, કારણ કે હજી મારું આજના સાંજના બ્લોગનું કામ બાકી છે. તો ચાલો પહેલા નાસ્તા પાણી કરીને પછી બ્લોગનું કામ